પ્રધાનમંત્રી મોદીના સુરત પ્રવાસમાં કાર્યક્રમનું સ્થળ બદલાયું છે। 5મી જૂને પ્રધાનમંત્રી સુરત આવવાના છે। વરસાદની આગાહીના પગલે વેસુનું સ્થળ બદલાયું છે। વેસુના વીઆઈપી રોડ પર આ સભા યોજાવાની હતી। ડોમ બાંધવાની કામગીરી કરાઈ રહી હતી અને હવે પીએમ મોદીનો કાર્યક્રમ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે। તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। પીએમ દમણમાં એરપોર્ટના કાર્યક્રમમાં હાજરી આપશે। વરસાદની આગાહીના પગલે સુરતના વેસુ ખાતે જે પીએમ મોદીનો કાર્યક્રમ યોજવામાં આવનાર હતો તેનું સ્થળ બદલવામાં આવ્યું છે। હવે એ કાર્યક્રમ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવશે। સમગ્ર વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને સુરતની મુલાકાતે આવવાના હોવાથી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન મોદી 5 જૂનના રોજ દમણ ખાતે નિર્માણ પામેલ એરપોર્ટ સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તે પ્રસંગે તેઓ સુરતની મુલાકાત પણ લેશે। તેમની સભા માટે સુરત માં 4 અલગ અલગ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વેસુ વીઆઈપી રોડ 2 પર સ્થળ પસંદગી કરીને ડોમ બનાવવાની તૈયારી પણ કરાઈ હતી, પરંતુ વરસાદની આગાહીને પગલે આ સ્થળ રદ કરાયું હતું અને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને છેલ્લી ઘડીએ સભાનું સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હાલ કાર્યક્રમ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવશે અને હાલ તો શહેર પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ જે છે હાલ અહીં કાર્યક્રમ સ્થળે મૂકી દેવામાં આવ્યો છે। ત્યારે જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે આગાહીને પગલે જે રીતના વેસુમાં કાર્યક્રમ યોજવામાં આવનાર હતો એને રદ કરી દેવામાં આવ્યો છે। હવે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પીએમ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।